તો ચાલો સાંભળીએ જયા પાર્વતી વ્રતની કથા. આ વ્રત અષાઢ સુદ 13ના દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ ગૌરી વ્રત કર્યા બાદ જયા પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રત કરનાર કન્યા દરરોજ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ શિવજીના મંદિરે જાય છે. ત્યાં શિવ પાર્વતીનું પૂજન કરી પ્રાર્થના કરે છે. આ વ્રત 5 દિવસનું હોય છે. તેમાં મીઠા વગરનું ખાવામાં આવે છે અને એકટાણું કરવામાં આવે છે. અને પહેલા કે છેલ્લા દિવસે નકોરડો ઉપવાસ કરવામાં આવે છે. તે દિવસે ફક્ત ફળફળાદી અને સૂકો મેવો ખાવામાં આવે છે. તો ચાલો સાંભળીએ વ્રતની વાર્તા. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બંને સત્વાદી અને નીતિવાળા હતા. તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે. તેમના આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. તેમને બધી વાતનું સુખ હતું, પણ શેર માટેની ખોટ હતી. તેમનું સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું. એટલે બંને પતિ પત્ની રાત દિવસ સતત ચિંતા કર્યા કરે. એક દિવસ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમને આવકાર આપ્યો અને પછી તેમની સ્વાગતા કરી. તો નારદજીએ પૂછ્યું, કેમ છો? સકુશળ તો છો ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખી છીએ. પણ બોલતા બોલતા બ્રાહ્મણ ખચકાઈ ગયો. પણ શું? કાંઈ વાત હોય તો મને વિના સંકોચે જણાવો, નારદજીએ કહ્યું. મુનિરાજ, બીજી કોઈ ઈચ્છા નથી, પણ સંતાનની ખોટ છે. તેનો કોઈ ઉપાય હોય તો બતાવો, બ્રાહ્મણે કહ્યું. નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. તમે ત્યાં જઈ શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો દીનદયાળ સદાશિવ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે. આમ કહી નારદજી ચાલતા થયા. બીજા દિવસે નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ બ્રાહ્મણી થાકીને લોતપોત થઈ ગયા અને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ત્યાં તો બ્રાહ્મણની નજરે એક મોટો ટેકરો દેખાયો. તે બોલી, હે નાથ, જુઓ પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ. આમ કહી બંને જણ આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ ટેકરા ઉપરનું મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા લાગ્યા. ત્યાં એક શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાંખરા, ધૂળ વાળી ઝૂડીને ચોખ્ખું કરીને સ્વચ્છ બનાવી દીધું. બ્રાહ્મણી પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી બ્રાહ્મણે બીલીપત્ર ચડાવ્યા. ત્યારબાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે મહાદેવ અને પાર્વતીની સેવા કરવા લાગ્યા. બ્રાહ્મણી હંમેશા બીલીપત્ર તોડી લાવતી અને ફળ ફૂલ માટે બ્રાહ્મણને બહાર જવું પડતું. આમ કરતા કરતા 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન શંકર પ્રસન્ન ન થયા. એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરી વનમાં ફળ ફૂલ લેવા ગયો અને સાંજ પડવા આવી છતાંય પાછો નહીં ફર્યો. એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થઈ. તે બ્રાહ્મણની વાટ જોઈને થાકી અને છેવટે પોતાના પતિને શોધવા નીકળી પડી. વન તો ભયંકર બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ, રીંછના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી કરતી ચાલતી હતી. અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. ત્યાં જઈને જુએ છે તો પોતાના પતિ બેભાન દશામાં પડેલો છે. તેના અંગૂઠામાંથી લોહી નીકળે છે. એટલામાં તેણે એક કાળો નાગ ફૂફાડા મારતો જોયો. બ્રાહ્મણીને લાગ્યું, નક્કી મારા પતિને આ નાગ ડસ્યો છે. તેના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ. થોડી વાર એને મૂર્છા વળી. ત્યાં તો તેણે સોળે શણગાર સજીને ઉભેલા મા પાર્વતીને જોયા. પાર્વતીજીને જોતા જ બ્રાહ્મણી નમી પડી અને રડવા માંડી. એટલે પાર્વતીજીએ આશીર્વાદ આપતા કહ્યું, હે બ્રાહ્મણી, તું ચિંતા નહીં કર. આમ કહી તેણે બ્રાહ્મણના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીના ચરણે નમી પડ્યા. પાર્વતીજી બોલ્યા, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માંગી લો. બ્રાહ્મણ બોલ્યો, હે માતે,
હે ભગવતી, અમારે બીજું કાંઈ નથી જોઈતું. એક શેર માટેની ખોટ છે, તેનો કાંઈ ઉપાય બતાવો. પાર્વતીજી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. બ્રાહ્મણી બોલી, માતાજી, આ વ્રત કેવી રીતે થાય? પાર્વતીજી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે અને અષાઢ વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. વ્રત કરનારે આ 5 દિવસ ગોળ અને મીઠા વગરનું મોડું એકટાણું જમવું. પહેલા 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેને પતિનો વિયોગ કદાપી નડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ પણ મળે છે. આમ કહી પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણી તો રાજી થઈ પોતાના ઘરે આવ્યા. બીજા વર્ષે જ બ્રાહ્મણીએ જયા પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું અને થોડા સમયમાં તો તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીમાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.